ભારતીય જનતા પાર્ટીના દિલ્હીની ચૂંટણીમાં જ્વલંત બહુમતીની ખુશીની કેશોદ ખાતે ઉજવણી કરાઈ। કેશોદના ચાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સાથે મળીને આજરોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય થવાની ખુશીમાં કેશોદના ચાર ચોક ખાતે આતિશબાજી કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। આજે દિલ્હીની ચૂંટણીના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીમાં જ્વલંત વિજયના ખુશીની અંદર અમે કેશોદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખુશી જાહેર કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા છે। દિલ્હીની અંદર આજ 70 સીટમાંથી 48 સીટ ભારતીય જનતા પાર્ટીની, 22 સીટ આપને મળી છે, કોંગ્રેસ 0 થઈ ગઈ છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક રાજ્યોની અંદર કોંગ્રેસ 0 થઈ છે, એમાં દિલ્હી પણ આવી ગયું છે, જેને ખૂબ અભિમાન હતું કે હું ક્યારેય દિલ્હીમાંથી હારીશ નહીં, એવા કેજરીવાલને 22 સીટ જ મળી છે અને અમને નરેન્દ્ર મોદી સાહેબના શાસનની અંદર 48 સીટ મળી અને જ્વલંત વિજય અપાયો। એ બદલ દિલ્હીની જનતાને, મતદારોને અને દિલ્હીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે દેશવ્યાપી ખુશીનો માહોલ છે। આજે 7 વાગે નરેન્દ્ર મોદી સાહેબ પણ લાઈવ પ્રવચન કરવાના છે। દિલ્હી અને ગુજરાતની જે સારામાં સારી રીતે ભારતીય જનતા પાર્ટીની જીત બની એ બદલ હું દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલ્હીવાસીઓના કાર્યકર્તાઓને ખાસ કરીને ખૂબ ખૂબ દિલ્હીના કાર્યકર્તાઓને અને દિલ્હીના આપણા જે ચૂંટણી લડતા હતા એને બધાને અભિનંદન આપું છું। આને હિસાબે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દરેક ચૂંટણીઓની અંદર, આવનારી ચૂંટણીઓની અંદર ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર સ્પષ્ટ બહુમતીથી અને જ્વલંત બહુમતીથી જીતશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।